લાગોદરા ગામે સરપંચે આપી છે આત્મવિલોપનની ચીમકી। ભાજપના શાસનમાં ભાજપના જ સરપંચ સહિત પરિવાર સાથે રહી કરશે આત્મવિલોપનની ચીમકી। સમગ્ર પંથકમાં એક ચર્ચા। કલેક્ટર, એસપી, મામલતદાર, પોલીસ સહિતના વહીવટી તંત્રને જાણ કરતા એકબીજાને આપી રહ્યા છે ખૂ। 40 જેટલા ખેડૂતોનો આવવા જવાનો રસ્તો અમુક કિસ્મો દ્વારા બંધ કરતા સરપંચ સહિત પરિવાર કરશે આત્મવિલોપન। વહીવટી તંત્રને અનેક વખત ખેડૂતો દ્વારા કરી છે રજૂઆત। વહીવટી તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને માલ ઢોર સહિત પોતાના વાડીએ આવવા જવામાં પડી રહી છે મુશ્કેલી। ચોમાસામાં આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને આવવા જવા માટે પારિવારિક મુશ્કેલી પડી રહી છે। શું આગામી દિવસોમાં ખેડૂત પરિવાર આત્મવિલોપન કર્યા બાદ સરકારી તંત્ર જાગશે કે પહેલા તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે તો આગામી સમયમાં જ ખબર પડશે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપસિંહ સોદિયા, માળિયા હાટીના। સર, મારું નામ ભીખાભાઈ રાજાભાઈ વાઢેર, હું લાંગોદરા ગામનો અહીં ખેડૂત છું અને છેલ્લા 20 વર્ષથી તો હું આ જગ્યા ઉપર રહું અને અમારો મેન એક રસ્તો છે। રસ્તો પહેલાં બંધ કર્યો હતો ત્યારે મામલેદારશ્રીએ ખોલાવ્યો હતો। તે પછી મેં કલેક્ટરમાં અરજી કરી, ડેપ્યુટી કલેક્ટરમાં અરજી કરી, પોલીસમાં કરી। હવે પોલીસમાં જાય તો એમ કે મામલેદારની કામગીરી છે, મામલેદારમાં જાય તો કે પોલીસની કામગીરી છે। સાહેબ, આના માટે હું કરવું એ હું પોતે નક્કી નથી કરી શકતો અને આજે મારે 6થી ટર્મ હું સરપંચ તરીકે છું અને ભાજપનું સક્રિય કાર્યકર છું સાહેબ, છતાં પણ આજે મને કોઈ ધ્યાન દેતા નથી। અને આના માટે જો આના ટૂંક સમયમાં કે છેલ્લા 15 દિવસ સુધીમાં આનો કોઈ પણ નિકાલ નહીં આવે સાહેબ, તો ન છૂટકે મારા પરિવાર સાથે મારે આત્મવિલોપન કરવો પડશે અને આ સિવાય મારે કોઈ સાહેબ બીજો રસ્તો નથી। કોર્ટ કમિશનર પણ આવીને જોઈ ગયા હતા કે ભાઈ આમાં ખરેખર બીજો રસ્તો નથી। તો આવી રીતે એટલું નુકસાની આજે પાડોમાં ભાઈ બાપા કરી અને હાથે પગે લાગી અને ખાલી પગ કેડીમાં અમે નીકળી શકીએ સાહેબ, આવી મારી પોઝિશન છે।